ડિસ્ટન્સ લર્નિંગ માટે જાણીતી અમદાવાદની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અનોખી પહેલ હાથ ધરી છે, જે અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે નિઃશુલ્ક શિક્ષણની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ટ્યુશન ફીના બોજ વિના ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ પૂરું પાડવાની તક આપવાનો છે, જે માટે એડમિશન લેવા માટેની તમામ વિગત યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. હાલ યુનિવર્સિટીમાં 100 જેટલા ટ્રાન્સજેન્ડર અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત 18 જેટલા સેક્સ વર્કર પણ અભ્યાસ કરી રહ્યા છે. મેં બીઓયુમાંથી અભ્યાસ કર્યો છે અને અત્યારે હું લક્ષ્યમાં કાર્યરત છું, લક્ષ્ય ટ્રસ્ટમાં. સો બીઓયુ અભ્યાસ દરમિયાન અમને ખૂબ સાનુકૂળ વાતાવરણ મળ્યું અને અમને હંમેશા એવું છે લાગતું કે અમારી પોતાની યુનિવર્સિટી છે. તો એના માટે ડૉક્ટર નિગમ સર અને પ્રોફેસર મેડમ અમી ઉપાધ્યાયનો હું ખૂબ આભાર માનું છું. અને હાલમાં જે બીઓયુ તરફથી જાહેરાત કરવામાં આવી છે ફ્રી એજ્યુકેશન જે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે છે, તો એ પણ ખૂબ એક પ્રશંસનીય છે. હું મારા જે સમુદાયને વિનંતી કરીશ કે આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવે અને પોતાનું જે ભણતર પૂરું કરે અને સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરે. ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને શિક્ષણની સમાન તક મળે તેની ખાતરી માટે અત્રિ કેન્દ્ર વ્યવસ્થા પૂરી કરે છે. આ કેન્દ્ર શૈક્ષણિક વાતાવરણને ઉત્તેજન આપવા માટે ઉપયોગી બની રહ્યું છે. આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળ અમારું જે છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, તેને નિર્ણય કર્યો છે કે ટ્રાન્સજેન્ડર્સને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપવું. પણ હું એક આગળ હજી થોડુંક તમને ભૂતકાળમાં લઈ જઈશ. 2019માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અત્રિ સ્પેશિયલ લર્નર સેન્ટરની અમે સ્થાપના કરી અને અત્રિ સ્પેશિયલ લર્નર સેન્ટરમાં ખાસ કરીને ટ્રાન્સજેન્ડર્સ, સેક્સ વર્કર્સ, HIV પોઝિટિવ, ડિસેબલ્સ અને જેલ ઇનમેટ્સ માટે સ્પેશિયલ ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી. આ તકે હું ગુજરાત રાજ્ય સરકારનો પણ એટલા માટે આભાર માનીશ કે જ્યારે અમે 2019માં અત્રિની સ્થાપના કર્યા બાદ રાજ્ય સરકારને લખ્યું, સમાજ સુરક્ષા વિભાગને, કે અમે ટ્રાન્સજેન્ડર્સને ફ્રી ઓફ કોસ્ટ ભણાવવા માંગીએ છીએ, તો તમે એ લોકોને સ્પેશિયલ સ્કોલરશિપ આપો. તો અમે ખાસ એ જગ્યાએ એ લોકોએ સ્પેશિયલ સ્કોલરશિપ આપી અને એ સ્કીમ 2 વર્ષ જેવું ચાલુ રહી અને એમાં પણ ઘણા બધા ટ્રાન્સજેન્ડર્સે એનો બેનિફિટ લીધો. અને પછી એ લોકોને થોડીક તકલીફ પડતી હતી એ સ્કોલરશિપ બંધ થવાથી. તો એને ધ્યાનમાં રાખી, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્કોલરશિપ શરૂ કરી, તો એને ધ્યાનમાં રાખીને બોર્ડ ઓફ મેનેજમેન્ટે તાજેતરમાં નિર્ણય લીધો છે કે ટ્રાન્સજેન્ડર્સને ફ્રી ઓફ કોસ્ટ ભણાવવા. જોબની પણ વાત આવે તો આંબેડકર યુનિવર્સિટી તે સંદર્ભમાં બહુ ઓલ ઇન્ક્લુઝિવ, સમાવેશી રહે. એ જ રીતે અમે ધીરે ધીરે આગળ વધી એ લોકોને પગભર કરીશું. એટલે પહેલાં તો ભણાવીશું અને ભણાવ્યા પછી પ્લેસમેન્ટ માટેના બહુ પ્રામાણિક પ્રયત્નો અમે કરીશું. થેન્ક યુ મેમ. તો આ હતા ડૉક્ટર અમી ઉપાધ્યાય મેડમને જે પ્રકારે મહત્વનો નિર્ણય જે છે તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા જે કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં જે ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટ્સ જે છે તેઓને જોબ પ્લેસમેન્ટ પણ થાય તે પ્રકારનું આયોજન પણ ભવિષ્યમાં તેઓ વિચારી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.